સીએનજી ગેસના ભાવ વધારા સામે વિરોધ। અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન। સીએનજીના ભાવમાં ₹3.75નો ભાવ વધારો કરાયો। જૂનો ભાવ ₹85.1 થઈને વધી 88.76 થયો। ભાવ વધારાથી રિક્ષા ચાલકોના ખર્ચમાં વધારો થયો। રિક્ષા ચાલકોને સીએનજીમાં સબસિડી આપવાની કરી છે માંગ। વારંવારના ભાવ વધારા પર નિયંત્રણની માંગ કરાઈ છે। ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ કરાયો। આ સીએનજીની અંદર રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે, કારણ કે જે સીએનજીનો ભાવ વધે છે એની સીધી અસર રિક્ષા ભાડા ઉપર પડે છે અને રિક્ષા ભાડું વધે છે તો એનો સીધો બોજ જનતા ઉપર પડતો હોય, પેસેન્જર ઉપર પડતો હોય। તો અમે નથી ઈચ્છતા જાહેર જનતા અને પેસેન્જર ઉપર આ બોજો પડે। રિક્ષા ભાડું તો વધ્યું જ છે, પરંતુ હાલમાં જે સીએનજી ગેસનો ભાવ વધ્યો છે તો આપના માધ્યમથી સરકારને અમારી એક જ વિનંતી છે કે સીએનજી ઉપર રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે। સીએનજીના ભાવ વધારા મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું કે જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયમાં મોટું આંદોલન કરવાની ચીમકી આપી હતી।